મારા ભાઈઓ ત્રણેય ભાઈઓ છે ને એને એવું કીધું હતું મને કે અમે બગદાણા જઈએ ને અમે અમરનાથ જઈએ ને ફલાણા જઈએ ને અમે રક્ષાબંધન દિવસે ઘરે નથી. વળી હું એની બેન એના માથાની એ લોકોનો પ્લાન હતો. મેં પણ પ્લાન ગોઠવો. હું ગઈ માર્કેટમાં ખરીદી કરવા, બધી ખરીદી કરવાની હતી ને તે લીધી મેં સાડી. પછી મેં ભાઈને કીધું મેં બધી વસ્તુ ઝીણા મોટીને બધું વસ્તુ લીધું ને ફોન કર્યો. મેં કીધું તમે જરાક ગૂગલ પે કરી દો ને. તો મને કેમ કે તમારા પાસે નથી. મેં કીધું હતા એ બધા પૂરા થઈ ગયા પણ મારે એક વધારાની સાડી લેવી છે. મેં કીધું તો કે હા વાંધો નહીં. કે કેટલા નાખવાના છે? મેં નાખજો ને 1200 રૂપિયા. 1250 છે પણ 1200 નાખી દીધી. 50 રૂપિયા લે નહીં. 1200 રૂપિયાની સાડી લેવડાવી લીધી. પછી ગૂગલ પે કરી દીધા ને તો મેં કીધું તમે આવો ને ત્યારે મેં કીધું તમને હું આપી દઈ. મને કે કાંઈ નહીં આપવું નથી કે રાખડીને આવી જાય કે વાંધો નહીં. પછી કે બરોબર હોય કે એ તમે આ રાખડીનું હાટું વાળ લીધું નહીં? કીધું હા એમ જોઈએ. તમે હોશિયાર છે તો હું હોશિયાર હોય ને હું તો નહીં રાખડીના દિવસે જવા દઉં. રાખડીનો દી તો જાય જ નહીં ભાઈ, એમાં ફેર ન પડે. તમે ઉષા ટેકો કે નિશા ટેકો અમે ગમે એમ કરીને છેતરપિંડી કરીને પણ લઈ લઈએ. કેમ કે અમી છે તો તમારી બહેનોની એમાં કાંઈ ઘટે. મારા ભાઈ વિચારમાં પડ્યો કે હાળો ખેટમાં જોઈએ કે આ વખતે તો રક્ષાબંધનનું લોકડાઉન કરવાનું હતું કે ના હાળું આમ અચાનક કે આમ કેમ ચમત્કાર થયો હોય કે મને ભાન ભૂલવાડી દીધું કે આ વખતે મારે લોકડાઉન કરવાનું હતું કે રક્ષાબંધનમાં. શું કહેવાય કે મેં કીધું જઈએ એમ જોઈએ. એ રાખડીની તાકાત, એ ધાગાની તાકાત. ધાગો ને દોરો બાંધે ને 10ની બાંધે ને 5ની બાંધે ને ભલા માણસ 10ની બાંધે કે 5ની બાંધે પણ એ તાર બાપ પ્રેમની એટલી તાકાત છે. ગમે નથી છેતરીને પણ રૂપિયા કઢવી લે. એ બેન કોણ હલાવે લીમડે ને કોણ હલાવે પીપળી એમને થોડી કેવું હલાવાય ડોહી આમ હલાવાય. 1200ની કલ્લી કરી લીધી ફટ દેખીને. અમે રાખડી બાંધવા જાત ને તો 500 રૂપિયામાં ત્રણેય પતાવી દેત. એને બદલે 500 રૂપિયાની કલ્લી કરી લીધી. મેં કીધું તો તમે બસવા જાઓ ને એના કરતાં બસવું નહીં, એના કરતાં સામેથી હાજર થઈ જાઉં. શું કહે ભાઈ સિલિન્ડર થઈ જાઉં. મને બહુ થોડુંક બોલતા નતા આવડતું, તમારે તો સમજી જાય બધા. એટલે હાજર થઈ જાઉં, મારી ભાષામાં હાજર થઈ જાઉં. કેમ કે તો 500માં પતે. 1200ની કલે કરાવી નાખી. કેમ બાકી એ આપણી રક્ષાબંધન ભાઈ. આપણી રાખડીમાં કાંઈ ઘટે નહીં હો. લીધી 10ની રાખડી એમાં મેં 1200ની કલ્લી કરી લીધી. બોલો કેમ બાકી આમ કામ કરાય? બોલીને કામ ન કરાય, ન ખબર પડતા કરાય, કરી બતાવાય. બોલવાથી કાંઈ ફાયદો નહીં. માઇન્ડ દોડાવવાનું, બુદ્ધિ દોડાવવાની, આવી રીતની ગોઠવણી કરવાની. એમાં રહી ગયા ને તો ભાભી બોલા હા એ કે તમને ખબર જ છે કે તમારી બેન તમારા જેવી જ હોય ને. એ કે મારા ભાઈ કે મારા જેવી નહીં તારા જેવી. તે તારા ભાઈને ખ્યાલ 1500માં હુવરાવી ન દીધો, તું એનાથી વધી કે હા કે હવે બેનોનું કાંઈ બોલતા નહીં તો કે બેનોને તો હક થાય કે આવીને ઠેકાણે ઉઠપહાટની નીચે આવી જ જાય. એટલે તમે બધા ધ્યાન રાખજો. બેનોથી છેતરપિંડી કરીને કાંઈ છેતરાતા નહીં. નકર ડોહી લોઢી બેસી જાય. જો મારા ભાઈની બેસી ગઈ 3-3ની બેહાડી દીધી એમ જોઈએ.